મેણું લાગ્યું ને 5 વર્ષનું બાળક માં સુનીતિને વંદન કરી નીકળી ગયો, પણ સુનીતિ બાંધવાનો ગયો સુરુચિ હારે, કારણ એ સુનીતિ છે. અને બીજી હોત તો તરત બાંધવા ગઈ હોત કે હું રાણી છું, બેહવા દે મારા દીકરાને, પણ આ તો સુનીતિ છે, સંસ્કારની ભળેલી એક નારી છે. અને સંસ્કાર તો મામાં ભરેલા હોવા જોઈએ, અને સંસ્કાર જો માની અંદર ન હોય તો દીકરામાં કોઈ દી સંસ્કાર ન આવે. સાહેબ આ વાત યાદ રાખજો, માની અંદર સંસ્કાર ન હોય તો દીકરામાં ન આવે. બહુ ટૂંકી કહેવત છે કે કુવામાં હોય તો અવેડામાં આવે, કુવામાં ન હોય તો અવેડામાં ક્યાંથી આવે. માટે અત્યારે તમામ માતાઓને મારી પ્રાર્થના છે કે બાળકની અંદર સંસ્કારનું સિંચન કરવું એ પ્રથમ જવાબદારી તમારી છે. માટે તમારી અંદર સંસ્કારને સિંચન કરવું એ પણ જવાબદારી તમારી છે. તમારી અંદર સંસ્કાર હોવા જોઈએ. તમારી અંદર સંસ્કાર નહીં હોય અને પછી બાળકને આપણે સંસ્કારી બનાવવાના પ્રયત્નો કરતા છું, ક્યાંથી સંસ્કારી બને? એક નાનું ઉદાહરણ આપી દો તમને, જુઓ કે માની અંદર હોય એવું દીકરામાં આવે. એક ગામડામાં એક 5 વર્ષના બાળકને એની માએ ભણવા માટે બેસાડ્યો. જ્યારે 5 વર્ષના બાળકને ભણવા માટે બેસાડ્યો, 1 દિવસ 2 દિવસ 3 દિવસ એમ 5-7 દિવસ ગયા. એટલે દીકરો બરાબર સ્કૂલે જતો આવતો થઈ ગયો ને, એટલે એક દિવસના સાંજે માએ કીધું, બેટા લાવ તારું દફતર, પાટી પેન આપ, હું તને લેસન કરાવું. દીકરાએ પાટી આપી, પેન નો આપી. માએ કીધું પેન આપ, દીકરો કે પેન નથી. માને એમ કે પેન ખોવાઈ ગયું, ભણવા હજી નવો બેહાડ્યો છે, ખોઈ નાખ્યું છે. વળી માએ નવું પેન આપ્યું, નવું ભણવા મોકલ્યો. બીજે દી આવ્યો, બીજે દી દફતર લાવ બેટા દફતર લેસન કરાવું. માને પાટી આપે, પેન નો આપે. આવું 2-5 દિવસ થયું, એટલે રોજ પેન ખોઈને આવતું હશે. એમાં એક વખતના સમય માને ખબર પડી ગઈ આ પેન ખોઈને નહીં, આ પેન ખાઈને આવે છે, આ પેન ખાઈ જાય છે. પેન ખાઈ જાય છે ખબર પડી ગઈ ને, એટલે માં જરાક આકરા સ્વભાવની હતી. એટલે શિક્ષક માટે ન બોલવાના શબ્દો બોલે છે. માસ્તર હાવ ખોટા છે, હરામનો પગાર લે છે, છોકરાઓને ભણાવતા નથી, આ છોકરા પેન ખાતા શીખી ગયા, આમ છે તેમ છે, ન બોલવાના શબ્દો માસ્તર માટે બોલે છે. બીજા દિવસે સવારે કહે છે હાલ તને મૂકવા આવું. અને એક હાથમાં છોકરાનું દફતર અને એક હાથમાં છોકરાનું બાવડું પકડ્યું અને ગામની બજાર વચ્ચે હળકતું ટીપણું નીકળ્યું. માસ્તર આવો છે, માસ્તર તેવો છે, આમ છે તેમ છે, હરામનો પગાર લે છે, છોકરાનું ધ્યાન રાખતા નથી. સ્કૂલના પટાંગણમાં આવ્યા, માસ્તરને જોઈ ગયા, ત્યાંથી મીંડા જોર જોરથી રાડું પાડવા. માસ્તર જોઈ ગયા, ઓહો આજ તો હળકતું ટીપણું આવે છે. એ નજીક આવ્યા, બેન શું છે? અરે પણ આ છોકરા પેન ખાતા શીખી ગયા, તમે આમ છો તેમ છો, હરામનો પગાર લ્યો છો, ધ્યાન રાખતા નથી. માસ્તર કે તારો છોકરો પેન ન ખાય એનું ધ્યાન માર રાખવું. પણ માસ્તર કીધું અત્યારે કઈ બોલીશ ને તો એક તો આ ટીપણું હળગે છે અને એમાં આહુતિ પડશે, એટલે વળે પછી વધારે ભભૂકશે. એટલે માસ્તર કઈ બોલ્યા નહીં. કે છે બેન તમે શાંત થાવ, હું તમારા છોકરાને સમજાવી દઈશ, હવે પછી પેન નહીં ખાય. તોય બોલતા બોલતા સમજાવી દેજો. આમ કે માંડ વળાયું ટીપણું ગયું. છોકરાને બોલાવ્યો, એટલે અહીંયા તો તને પેન ખાવાનું મેં શીખડાવ્યું? છોકરો કે નહીં, પેન તું ખા, તારી માં અમને ધકે, અમારે નો સાંભળવાના શબ્દ સાંભળવા, આ તને પેન ખાવાનું તું શીખો ક્યાંથી? છોકરાએ જવાબ આપ્યો છે, સાહેબ મારી માં ઘરે બેઠી બેઠી ભૂતડો ખાય તો હું પેન નો ખાવ? જેની માવું ભૂતડા ખાય ને એના દીકરા પેન ખાય, એમાં નવાઈ નથી સાહેબ. એટલે માએ પેલા ધ્યાન રાખવું કે આપણે જેવું કરશું ને એવું બાળક કરશે, એટલે આપણે જરા સાવચેત રહેવું, સાવધાન રહેવું. ધન કુખ જીજાબાઈ ત્યાં શિવાજી જન્મા હતા, એ તલવાર કેરી ધાર પર હિન્દુ ધર્મ રાખ્યો હતો. પડકાર કરતી પુત્રને મરજે સમર મેદાનમાં, એ અમદેશની આર્ય રમણી અમર છે ઇતિહાસમાં, એ આજે અમર છે ઇતિહાસમાં. ધ્રુવજી મહારાજ ભગવાનને ભજવા માટે માં સુનીતિ પાસેથી રજા લઈ મધુવનમાં જાય છે. 6 મહિના સુધી એને ભગવાનનું ભજન કર્યું અને એમાં ભગવાન એના પર પ્રસન્ન થયા. ભગવાન ચતુર્ભુજ નારાયણ પ્રગટ થયા, સામે આવીને ઉભા રહ્યા, પણ ધ્રુવની આંખો બંધ છે. ભગવાનનું રૂપ કેવું છે તો વેદ અને પુરાણ કહે છે
સશંખ ચક્રમ સકિરીટકુંડલમ સપીતવસ્ત્રમ સરસીરુહેક્ષણમ સંહારવક્ષ સ્થલકોસ્તુભશ્રિયમ નમામિ વિષ્ણુ શિરસા ચતુર્ભુજમ. જેને ચાર હાથ છે, ચાર હાથની અંદર શંખ ચક્ર ગદા પદ્મ જેને ધારણ કર્યા છે. ધ્રુવજી મહારાજને હૃદયમાં દર્શન આપ્યા અને ભગવાન અંતર ધ્યાન થયા ને અને ધ્રુવજી રોયા છે, ક્યાં ગયા ભગવાન, ક્યાં ગયા? અને જે આંખ ખોલે ને તો એ જ રૂપ સામે ઊભું છે અને બે હાથ જોડી અને 5 વર્ષનો ધ્રુવ ભગવાનની પ્રાર્થના કરવા જાય પણ બોલી ન શક્યો. એટલે શું કર્યું ભગવાને? પોતાના હાથમાં રહેલો જે શંખ છે એ શંખ ધ્રુવના કપાળમાં અડાડ્યો. શંખ એ વિદ્યાનું પ્રતીક છે. ધ્રુવના કપાળમાં જ્યાં એ શંખ અડાડ્યો અને ધ્રુવજી મહારાજ જણે વેદનો જ્ઞાતા બ્રાહ્મણ ભગવાનની સ્તુતિ કરે એમ વૈરાગીમાં સ્તુતિ કરી. જાણે એ એક વેદનો જ્ઞાતા બ્રાહ્મણ હોય એમ ભગવાનની સ્તુતિ કરી. યોંતઃ પ્રવિશમમવાચમિમાં પ્રસુપ્તા સંજીવયત્યખિલ શક્તિધર સ્વદામ્ના અન્યસહસ્તચરણ શ્રવણત્વગાદિના પ્રાણાન્નમો ભગવતે પુરુષાય તુભ્યં પ્રાણાન્નમો ભગવતે પુરુષાય તુભ્યં. ભગવાનને વંદન કર્યા છે. પ્રભુ, આપની કૃપાથી હું બોલી શકું, આપની કૃપાથી હું ચાલી શકું, આપની કૃપાથી હું જમી શકું, આપની કૃપાથી હું સૂઈ શકું, આપની કૃપાથી મારું જીવન ચાલે છે. અને આમ પણ આપણે ભગવાનની કૃપાથી જીવન ચાલે છે. આપણું ધાર્યું કાંઈ ન થાય એમાં. તમારી ઈચ્છાથી તમે જમી શકો, તમારી ઈચ્છાથી તમે પચાવી ન શકો. ભગવાન કહે છે તારી ઈચ્છા થાય ને તો તારે જેટલું જમવું હોય એટલું જમી શકે, પણ જો હું તારા પેટમાં જઠરાગ્નિ તરીકે ન આવું ને તો પછી તું ઊભા રોડે સોડાની દુકાન ગોતવા માંડ. આમ મારી કૃપા છે. એટલે ભગવાનની કૃપા હોય તો આપણું જીવન શ્રેષ્ઠ ચાલે છે. ભગવાનની કૃપાથી જીવન શું મધુર ચાલે. માટે ઈશ્વરનો આભાર માનવો. ભગવાન કહે છે માગ ધ્રુવ, શું આપું? ભગવાન પાસે ધ્રુવજી મહારાજે કઈ ન માંગ્યું. અને મેં ગઈકાલે કે આગળના દિવસમાં વાત કરી હતી, ભગવાન કો ચાહો લેકિન ભગવાન સે કુછ ન ચાહો. ભગવાન પાસે કોઈ દિવસ માગવું નહીં, કારણ કે માગવામાં ખોટ જાય. માગો એમાં ખોટ જાય. એટલે તો મેં કોઈ દિવસ કોઈને જો કહેતો નથી તમારે મને આટલા પૈસા દેવાના નહીં. આપણે ખોટનો ધંધો કરવો શું કામ જોઈએ? હે ભગત, ખોટનો ધંધો કરવો શું કામ ભાઈ? કનુભાઈ મને પૂછતા હતા મુહૂર્ત લીધું ને ત્યારે કે આ બધું તો આ બીજું પેકેજ તો ઠીક છે, તમારી દક્ષિણા. એટલે મેં કીધું મારે કઈ તમને કહેવું નથી, તમને જે સારું લાગે 7 દિવસ હું કથા વાંચું, પછી તમને જે સારું લાગે એ મને આપજો. તમને એમ લાગે કે આ દાદાની આ લાયકાત છે એટલે આ પ્રમાણે આપવું જોઈએ. આપણે તમારું અંદર આત્માથી રાજી થવાય એ અપાય. તો મને કે ના ના કયો તો ખરા. મેં કીધું ના, હું શું કામ કહું, મારે ખોટનો ધંધો કરવો એ તમને આજ બતાવી દઉં. હું ખોટનો ધંધો નથી કરતો કોઈ દિવસ. હવે હું કદાચ એને કહું કે કનુભાઈ તમારે મને 2.5 લાખ રૂપિયા આપવાના, 3 લાખ રૂપિયા આપવાના, 5 લાખ રૂપિયા આપવાના, અને કનુભાઈ નક્કી કર્યું કે મારે દાદાને 11 લાખ દેવા, તો મારે તો કાયદેસરના 6 લાખની ખોટ ગઈ ને. આ ખાલી સાંભળવા પડતું છો, તમે મૂંઝાઈ જતા ને. જોકે કોઈ ઉપાધિ નથી, ઠાકોરજીની પૂર્ણ કૃપા છે આ પરિવાર ઉપર.
પણ મારો કહેવાનો ભાવાર્થ છે, માગવાથી માણસનું માન ઘટે છે. ભગવાન પાસે કોઈ દિવસ માગવું નહીં, અને નો માગો ને એમાં તમને વધારે મળે. તમે માગી માગીને કેટલું માગો? ધ્રુવજી શેના માટે આવ્યા હતા? મારા પિતાશ્રીની ગોદમાં મને બેહવા મળે. કેટલી વાર? એક વાર. આના માટે જ આવ્યા હતા ને. ભગવાને શું આપ્યું જોજો, કેટલા જેકપોટ લાગી ગયા એને. ભગવાન પાસે ધ્રુવજી માગ્યું નહીં એટલે ભગવાને સામે ચાલીને કીધું કે ધ્રુવ, તારે જે તારા પિતાશ્રીની ગોદમાં બેસવું હતું ને, એ તારા પિતાશ્રીની ગોદમાં નહીં, તારો પિતાશ્રી જે રાજગાદી ઉપર બેઠો હતો એ રાજગાદી ઉપર હું તને બેસાડું છું, અને 1 વર્ષ માટે નહીં, હું તને 36,000 વર્ષ માટે રાજા બનાવું છું. પેલું 36,000 વર્ષનો રાજા બનાવ્યો. બીજો જેકપોટ કે જ્યારે તારો અંત સમય આવશે ત્યારે તને મારું દિવ્ય વિમાન લેવા આવશે. આ બીજો જેકપોટ. અને ત્રીજો જેકપોટ આપ્યો કે તારા મૃત્યુ થયા પછી ધ્રુવ, હું તને આકાશમાં અવિચળ પદ આપું છું અને સપ્તર્ષિઓ તારી પરિક્રમા કરશે. હવે આનાથી વિશેષ ભગવાન આપે કેટલું? તમે માગ્યું હોત તો હું માગત? મને મારા પિતાશ્રીની ગોદમાં બેસવા મળે. એટલા માટે કહું છું, ભગવાન કો ચાહો લેકિન ભગવાન સે કુછ ન ચાહો. આ દુનિયામાં સાહેબ અપેક્ષા ન કરો કોઈ દિવસ. ભાગ્યમાં હોય તો તમને ગમે ત્યાંથી મળી જાય. ભાગ્ય વગરનું કઈ ન મળે. ગમે તેટલી મહેનત કરો, શું મળે? કઈ તમે ન મેળવી શકો. ધ્રુવજી મહારાજને આ વચન આપ્યું ભગવાન. ગયા ધ્રુવજી મહારાજ આવ્યા છે. ઉત્તાનપાદ સુનિતને લઈ અને તીર્થ ક્ષેત્રમાં ચાલ્યા જાય છે. ત્યારબાદ ધ્રુવજી મહારાજનું લગ્ન સુષુમાર પ્રજાપતિની ભ્રમી નામની કન્યા સાથે થયું. સંસાર જીવન આગળ ચાલ્યું, દીકરાઓ થયા. 36,000 વર્ષનું રાજ્ય કર્યું અને ત્યારબાદ પોતાની પ્રજાને પણ ભગવાનમય બનાવી. અને અંતે ધ્રુવજી મહારાજ ઋષિકેશમાં સ્વર્ગાશ્રમ છે હરિદ્વારમાં ઋષિકેશ, અને ઋષિકેશમાં સ્વર્ગાશ્રમ, એ સ્વર્ગાશ્રમને કિનારે આવી અને ત્યાં આગળ ગંગાના કિનારે જપ કરવા બેઠા છે. પણ જપમાં મન લાગ્યું નહીં એટલે બીજે જવા ગયા. ત્યાં આગળ ગંગાજી પ્રગટ થયા. ભક્તરાજ ક્યાં જાવ છો? તો કહે છે, ગંગા, તારા વેણનો અવાજ બહુ આવે છે ને, એટલા માટે હું બીજે જાઉં છું. અને ત્યારે ગંગાજી બોલ્યા છે, ભક્તરાજ, તમારે ક્યાંય જવાની જરૂર નથી, હું મારા વેણને શાંત કરી દઉં છું, તમે અહીંયા જ રહ્યો. અને એ સમયે ગંગાજી શાંત બન્યા અને ધ્રુવજી મહારાજ ત્યાં આગળ ભગવાનનું યજન કરે છે. યજન કરતા કરતા ભગવાનનો અંત સમય જ્યારે ધ્રુવજી મહારાજનો આવ્યો તો ભગવાનનું દિવ્ય વિમાન લેવા આવે છે. મૃત્યુને પગથિયું બનાવી ધ્રુવજી મહારાજ પાર્ષદો સાથે ગયા છે. પણ માર્ગની અંદર વિમાનમાં ધ્રુવજી રડ્યા છે. શા માટે? તો કહે છે કે મારી માં ન હોય તો મારે નથી આવવું. ત્યારે પાર્ષદો બોલ્યા કે ભક્તરાજ, જુઓ, તમારા જેવા દીકરાને જે માં જન્મ આપે ને એને તો સ્વર્ગનું વિમાન જ લેવા આવે. આગળના વિમાનમાં નજર કરો, તમારી માતા સુનીતિને લઈ અને ભગવાનના પાર્ષદો જઈ રહ્યા છે. દીકરો સારો હોય ને તો સ્વર્ગ અપાવે, અને જો બરાબર ન હોય ને તો સ્વર્ગ મેળવો ત્યાંથી નરકમાં નાખે. નક્કી તમારે કરવાનું છે, ધ્રુવ જોઈ છે કે ધુંધુકારી. રાશિ બેની એક જ છે, ધ્રુવ અને ધુંધુકારી. નક્કી તમારે કરવાનું, ધ્રુવ જોઈએ છે કે ધુંધુકારી જોઈએ છે. ધ્રુવ ચરિત્રની કથા બતાવે છે, 5 વર્ષનો બાળક ભગવાનને ભજવા માટે નીકળી જાય છે. પણ આપણે 50, 60 વર્ષ સુધીના થઈ જઈએ છતાં પણ ભગવાનને ભજતા નથી. માટે આપ સૌને ભગવાનની પ્રાર્થના. કથા કહે છે કે સમયાંતરે ઈશ્વરને ભજવા, એ કથા બતાવી. ત્યારબાદ પૃથુ ચરિત્રની કથા. ભગવાન રાજા બન્યા. શા માટે રાજા બન્યા? તો કહે છે કે જ્યારે રાજાનો ધર્મ શું છે એ માણસ ભૂલી જાય, એટલા માટે રાજાનો ધર્મ બતાવવા માટે થઈ અને ભગવાન રાજા બનીને આવ્યા છે. રાજાનો ધર્મ બતાવવા માટે ભગવાન રાજા બન્યા. એ કથા કરાવી. ચતુર્થ સ્કંદને વિરામ કર્યો અને પંચમ સ્કંદમાં પ્રવેશ કરાવતા ભગવાન બાદરાયણ વેદવ્યાસ બોલ્યા છે, અહો અમીશા કિમ કાર્ય શોભનમ પ્રસન્ન એષામ સ્વિદુત્વમ સ્વયં હરિ યેર જન્મ લબ્ધમ નૃષભારતાજિરે યેર જન્મ લબ્ધમ નૃષભારતાજિરે મુકુંદ સેવો પયિકમ સ્પૃહાઈન મુકુંદ સેવો પયિકમ સ્પૃહાઈન. પંચમ સ્કંદ એટલે પ્રિયવ્રત મહારાજની કથા છે. મનુ મહારાજના બીજા દીકરા પ્રિયવ્રત રાજા, અને એ પ્રિયવ્રત મહારાજે
ગ્રહસ્થાશ્રમનો સ્વીકાર કર્યો બ્રહ્માજીના કહેવાથી. એમને ત્યાં જે દીકરા થયા 10 દીકરાઓ, એમાં 3 દીકરાઓ વિરક્ત બન્યા, 7 દીકરાઓ એક એક દીપના રાજ્યને પામ્યા. એમાં સૌથી મોટા દીકરા, એમાં જંબુદીપના રાજા જે પ્રિયવ્રત છે, એમને આગનિધ થયા, એના દીકરા આગનિધ થયા. એ આગનિધના પુરોચિતિ નામની અપ્સરાની હારે લગ્ન થયા અને એમને ત્યાં નાભી નામનો એક દીકરો થયો. અને એ નાભીના લગ્ન મેરુની દીકરી મેરુપુત્રી સાથે થયા છે, મેરુદેવી સાથે થયા. અને નાભી અને મેરુએ બેયે ભગવાનનું યજન કર્યું અને એ યજન દ્વારા એમને ત્યાં જે દીકરો થયો એ ભગવાન સાક્ષાત નારાયણના અંશ સ્વરૂપે ભગવાન ઋષભદેવજી મહારાજ પ્રગટા. બોલીએ ઋષભદેવજી મહારાજ કી જય. ભગવાન ઋષભદેવનું પ્રાગટ્ય થયું. ઋષભદેવનું પ્રાગટ્ય છે જીવનમાં મુક્તિનો માર્ગ બતાવવા માટે, નિવૃત્તિનો માર્ગ બતાવવા માટે. માણસે નિવૃત્તિના કાળમાં શું કરવું જોઈએ અને ક્યારે નિવૃત્તિ મેળવવી જોઈએ. ક્યારે નિવૃત્તિ મેળવવી જોઈએ તો કહે છે 50 વર્ષ સંપન્ન થઈ જાય એટલે 51મા વર્ષમાં પ્રવેશ થાય. એટલે 51મા વર્ષમાં પ્રવેશ કરતાની સાથે જ આપણે સંસારની દોરીઓ, વ્યવહારની દોરીઓ છોકરાને સોંપી દેવાય. લ્યો ભાઈ, હવે તમે વ્યવહાર કરો, જેમ કરવું હોય તેમ કરો. તમે અત્યાર સુધી અમે વ્યવહાર કર્યો, હવે તમે કરો. પણ 50 વર્ષની વાત તો એક બાજુ રહી, 70 વર્ષ સુધી આપણે વ્યવહાર નથી છોડી શકતા. એટલી મોટી વ્યથા છે આપણી, નથી છોડી શકતા. ઋષભદેવજી મહારાજ કહે છે નિવૃત્તિનો માર્ગ અમુક અમુક સમયે, અમુક ઉંમરે અમુક વસ્તુનો ત્યાગ કરવો. અને મારી એક કહેવત છે, જીવનમાં વસ્તુ છૂટી જાય એના કરતા સમયાંતરે છોડી દેવી એનો આનંદ વધારે હશે. છોડી દેવું પડે એના કરતા છોડી દેવું એ સારું છે. હવે તો વિચાર કરો, અમુક અમુક માણા ગામના ચોરે જઈને એમ કે હવે હું ચણાનું શાક નથી ખાતો, હવે હું ચણાનું શાક નથી ખાતો. મોઢામાં દાંત ન હોય અને પછી આપણે ગામના ચોરે એમ કહીએ કે હું ચણાનું શાક નથી ખાતો, તો એ તારે ખાવું તો ઘણું છે પણ ખવાતું નથી. આને છોડ્યું ન કહેવાય. તારું શરીર ચાલે છે છતાં પણ તું જ્યારે અમુક વસ્તુનો ત્યાગ કરી દે ને એ તે વસ્તુનો ત્યાગ કર્યો કહેવાય. સમયાંતરે ત્યાગ કરવો સાહેબ. આપણી જિંદગીના 4 પડાવ બતાવ્યા. 1 વર્ષથી 25, 26 થી 50, 51 થી 75 અને 76 થી 100. આ 4 અવસ્થા છે. બાલ્ય અવસ્થા, કૌમાર અવસ્થા, યુવાની અવસ્થા અને વૃદ્ધાવસ્થા. આ 4 અવસ્થામાં શું કરવાનું? 1 વર્ષથી 25 વર્ષ તમારે સરસ્વતી નદીના કિનારે રહેવાનું. એટલે આનો આધ્યાત્મિક અર્થ બતાવ્યો. 25 વર્ષ સુધીમાં ભણી લેવાનું. પછી 30, 35 વર્ષ સુધી ભણાય નહીં. 25 વર્ષ સુધી ભણી લેવાનું. 26 વર્ષથી 50 વર્ષ સુધી તમારે નર્મદાના કિનારે રહેવાનું. નર્મદાનો કિનારો એટલે સંસારના ભૌતિક સુખને પામી લેવાના, ભોગવી લેવાના. 51મા વર્ષમાં પ્રવેશ થાય એટલે યમુનાનો કિનારો. યમુનાનો કિનારો આધ્યાત્મિક અર્થમાં ભક્તિ છે. યમુનાના કિનારે રહેવાનું, ભક્તિ કરવાની. અને પછી એમ લાગે કે હવે નજીક આવી ગયું એટલે સંન્યાસ મેળવી લઈ અને તમામ વસ્તુનો ત્યાગ કરી અને ગંગાના કિનારે વ્યુ જવું, ભગવાનની ભક્તિ કરવી સાહેબ, ભગવાનનું યજન કરવું. પણ આપણે તો કેટલા મોટા મોટા થાય ત્યાં સુધી ભણતા રહી. વચમાં નહોતું પેલું સરકારે બહાર કાઢ્યું પ્રૌઢ શિક્ષણ. સવારે દીકરાનો દીકરો ભણવા જાય અને દી હાથમાં દાદા ભણવા જાય. કેવું લાગે સાહેબ? પાકા ઘડે કોઈ દી કાંઠા ચડે નહીં. એટલે એક ગુજરાતીમાં કવિતા આવતી 7મા ધોરણમાં. વિચાર્યું નહીં લઘુ વયમાં પછી વિદ્યા ભણાથી શું, સુકાણા મોલ સૃષ્ટિ તણા પછી વૃષ્ટિ થયાથી શું, ગજબ હાથે ગુજારી પછી કાશી ગયાથી શું,
મળી દુનિયામાં બદનામી પછી નાસી ગયાથી શું? મળી દુનિયામાં બદનામી પછી નાસી ગયાથી શું? ઋષભદેવજી મહારાજે નિવૃત્તિનો માર્ગ બતાવવાની વાત કરી છે. આવરદા થાય એટલે ક્યારેક ક્યારેક સમયાંતરે આપણે આપણું જીવન ત્યાગમાં છોડી દેવું, ત્યાગ કરવો. વળી આગળ ઋષભદેવજી મહારાજના લગ્ન થયાના 100 દીકરાઓ થયા. એમાંથી 81 દીકરાઓ પુત્ર કર્મકાંડી બ્રાહ્મણ બન્યા. 9 દીકરાઓએ યોગનો માર્ગ લીધો. ત્યાર પછીના 9 દીકરા હતા એણે પોતાના રાજ્ય અધિકારને પામ્યા. અને સૌથી મોટો દીકરો જે ભરત છે એ ચક્રવર્તી રાજા બન્યો. અને ચક્રવર્તી રાજા બન્યા પછી એમણે પોતાના દીકરાઓને પણ સમયાંતરે પોતાની રાજગાદી સોંપી દઈ અને ગંડકી નદીના કિનારે પુલહાશ્રમની અંદર તેઓ ભગવાનના યજન માટે ગયા. પણ એ સમયે એકમાત્ર આ ભરતની કથા મને તમને એકમાત્ર સંદેશો આપે છે કે જિંદગીમાં કોઈ દિવસ કોઈ નામ ચેન્જ ન થઈ જાય ને, ધ્યાન રાખજો, નકર એક વખત નામ બદલાઈ જશે, 2-3 ભવ સુધી આવવું પડશે. ભરતજી મહારાજને હરી 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 નામ લેવાનો એકમાત્ર સંકલ્પ, એકમાત્ર એનો ક્રિયા હતો. આખો દિવસ હરી હરી કર્યા કરે. પણ એમાં બન્યું એવું કે ગંડકી નદીમાં એક હરણનું બચ્ચું તણાતું હતું. એને લઈ આવ્યા કિનારે, એને આશ્રમમાં રાખ્યું અને ધીમે ધીમે એની સાર સંભાળ કરવા માંડ્યા ને તો હરી હરી કરતા કરતા હરીણ હરીણ માંડ્યું થવા. અને હરીણ હરીણ થવા લાગ્યું ને એમાં બરાબર બન્યું એવું કે હરીણ હરીણમાં મારા અંતકાળ નજીક આવ્યો. અને અંતકાળે જ્યારે હરીણ હરીણ કરતા કરતા મૃત્યુ પામ્યા તો ભરતજી મહારાજ બીજા જન્મની અંદર હરણ બન્યા છે. કાલંજર પર્વતમાં હરણ તરીકેનો જન્મ મળ્યો. કારણ અંતે યામતી સા ગતિ, અંત સમયે જેવી તમારો વિચાર હશે ને એવો તમારો મોક્ષ થશે, એવી તમારી ગતિ થશે. માટે અંત સમયે ભગવાનનું ભજન કરજો, ભગવાનની ભક્તિ કરજો સાહેબ. ભક્તિ કરતા કરતા તમારો પ્રાણ તો નીકળે. એટલા માટે એક કવિએ બહુ સુંદર લખ્યું છે. પણ ત્યાં આગળ જ્ઞાજન્મનું જ્ઞાન છે એટલે આ જન્મની અંદર એને બોલવાનું બંધ રાખ્યું. બોલું તો પાપ થાય ને, કારણ કે બોલવામાં પાપ છે. ક્યારેક ક્યારેક ન બોલવાની વસ્તુ બોલાઈ જાય ને તોય પાપ લાગે. એટલે તો કહે છે બને ત્યાં સુધી તમે ઓછું બોલો. પણ આ દુનિયામાં સાહેબ ઓછું બોલવું ને બહુ મુશ્કેલ છે. મૌન રહેવું સહેલું છે, ઓછું બોલવું બહુ મુશ્કેલ છે. અમુકને મારી જેમ જીભ આપ્યું હાથ એકની બોલ 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 કર્યા જ કરે. ક્યારેક ક્યારેક મળવા આવે ને તો એ થાકે નહીં. મને એમ થાય કે આ બંધ થાય તો સારું. હવે કોક જણા ઉતારે આવે ને પછી ચાલુ પડી જાય. પછી એને કેવું પડે હવે તમે મને તો બોલવા દો. મૌન રહેવું આ દુનિયામાં સહેલું છે સાહેબ, ઓછું બોલવું બહુ અઘરું છે. આ સૂત્ર મેં આમ હું દ્વારકા ભણતો ને ત્યારે મારી પાઠશાળાની સામે એક એકેડેમી એક હાઈસ્કૂલ છે. એ હાઈસ્કૂલના એક દિવાલ ઉપર લખ્યું હતું મૌન રહેવું સહેલું છે પણ ઓછું બોલવું અઘરું છે. ત્યારનું મારા મગજમાં આ ઘૂસી ગયું છે, મારા માનસપટમાં ચિતરાઈ ગયું. દ્વારકાની મજા જ અલગ છે જીતુભાઈ. હે ને ન્યાની એ ભગવાનની આરતી ને 52 ગણની ધજા એ ગોમતી ને કેટલા લોકોને દ્વારકા આવું જરા હાથ તો કરો. અહીંયા 29 તારીખે કથા પૂરી થશે ને એટલે 30 તારીખે દ્વારકા ચાલુ થાય છે. જેને આવવું હોય ને છૂટ છે, આવવા જવાનું અને ત્યાં રહેવાની વ્યવસ્થા તમારી હાથે કરવાની, જમવાની વ્યવસ્થા અમે કરીશું. રાતની કથા રાખીએ મને, હા રાતે 8:30 થી 12:30 એક ટાઈમની કથા. દિવસે દરરોજ એને ઠાકોરજીના દર્શન કરવાના, એક ટાઈમની કથા. ભગત તારે સારું છે, એક ટાઈમની કથા. જો કે હવે બધી કથા એક ટાઈમની છે, ઉપાધિ ન કરતા. આવનારા સમયની બધી કથાઓ એક ટાઈમની કથામાં આમ થોડુંક આરામ મળે, આનંદ મળે સાહેબ. કથા કહેવાનો પણ એક વખત આવું ને એક જ વખત જવું. ઓલું તો વળી પાછું 12 વાગે જવું ને 2:30 વાગે પાછું આવું. ઘેરે પૂજ્યા ન પૂજ્યા ના ગળું રાળ લઈ જાય. હવે 8-8 કલાકનું સત્ર થાય જીતુભાઈ મારે. 4 કલાક સવારે ને 4 કલાક સાંજે.
8 કલાકનું સત્ર થતું મારે, અને એમાં થાકી જતો હાવ. અહીંયા પહેલા દિવસે આવ્યો ને તો મારો અવાજ હાવ બેસી જ જતો, પણ તો એક દિવસ અહીંયા આરામ મળ્યો અને એ થોડીક મેડિસિન મળી ગઈ એટલે ફરી પાછું આવ્યું. એમાં અમારે સાઉન્ડ પંકજભાઈનું મળી ગયું સરસ મજાનું, એટલે એમાં કંઈ ઘટે નહીં. બીજા જન્મની અંદર એ બ્રાહ્મણ પરિવારમાં જન્મ પામ્યા અને એ જન્મની અંદર એમણે ઓછું બોલવાનું, બને ત્યાં સુધી મૌન રહેવાનો નિર્ધાર રાખ્યો. મા બાપ ગુજરી ગયા, સાવકા ભાઈની હારે રહેવાનો સમય આવ્યો. સાવકો ભાઈ પણ જરા થોડો એને હેરાન કરે, એટલે કહે છે કે તારે ભણવું ન હોય તો ખેતરે જા, વાડીએ જઈને ધ્યાન રાખો. વાડીએ જઈને ધ્યાન રાખે તો જ્યાં એટલો બધો મબલક પાક ઉભો હતો ને એમાં ચકલાઓ ચણતા હતા. આ જોઈને ભરતજી મહારાજ અતિશય આનંદ પામ્યા. મોઢામાંથી શબ્દો નીકળી પડ્યા કે રામ કી ચિડિયા રામ કા ખેત, ખાલો ચિડિયા ભર ભર પેટ. તમે તમારે પેટ ભરીને ખાઓ, આ તો મારા રામનું ખેતર છે અને રામની ચકલીઓ છો, તમે શું કામ એને મૂંઝાવો છો? પેટ ભરીને ખાઓ. જેનું ખાતા હતા ને એને પેટમાં ન બળ્યું, બાજુવાળાને પેટમાં બળ્યું. એણે એના ભાઈને જઈને ફરિયાદ કરી, એટલે એના ભાઈને ફરિયાદ કરી એટલે એના ભાઈએ ભરતજી મહારાજને ઘરેથી કાઢી મૂક્યા છે. જંગલમાં આવ્યા તો જંગલની અંદર જંગલનો રાજા, એક ભીલોનો રાજા છે, એની ઘરે દીકરાની પ્રાપ્તિ માટે એક માણસની બલિ ચડાવવાની હતી. એટલે બલિ ચડાવવા માટે એક માણસને રાખ્યો હતો, પણ એ ભાગી ગયો. એટલે એને પકડવા માટે જ્યારે સિપાહીઓ જાય છે તો ભાગી ગયેલો માણસ ન મળ્યો, પણ ભરતજી મહારાજ મળ્યા, એને પકડીને લઈ ગયા. એને ગળામાં હાર પહેરાવ્યો, સ્નાન કરાવ્યું, તિલક કરાવ્યું, અને જે જગ્યાએ બલિ ચડાવવાની હતી ત્યાં ઉભા રાખ્યા છે. હજી મારે આપણે એક આ સમય એક મારે આપણે 21મી સદીમાં આપણે જીવન જીવીએ છીએ, ટેકનોલોજીના યુગમાં જીવન જીવીએ છીએ. આપ સૌને મારી પ્રાર્થના છે, આપણા જીવનમાંથી શ્રદ્ધા વહી ન જાય એના માટે જિંદગીમાં કોઈ દિવસ અંધશ્રદ્ધાને સ્થાન ન આપતા. જીવનમાંથી શ્રદ્ધા ન વહી જવી જોઈએ. શ્રદ્ધા અડગ રાખજો, અંધશ્રદ્ધાને ક્યારેય તમારા જીવનમાં સ્થાન ન આપશો. એક સમય એવો હતો કે બલિ ચડાવાતી હતી, હવે બલિ ન ચડાવાતી, હજી ચડાવાય છે. મેં ગઈકાલે કીધું ભગવાન ભાવનો ભૂખ્યો છે, તમે કેટલું જમાડો છો ને એને કોઈ મતલબ નથી. એને મતલબ છે માત્ર ને માત્ર તમારા ભાવ સાથે. આ બાજુ આ પરંગણામાં હજી આ ક્રિયા ચાલુ હશે નહીં હોય મને ખબર નથી, પણ જ્યારે જ્યારે યજ્ઞ હોય ને ત્યારે ત્યારે ઓલું કોળું કાપવામાં આવે. અહીંયા તમારે કોળું કાપવામાં આવે છે આ બાજુ? હા કે ના? હા, તો મારે તમને કેવું છે, આ કોળું શું કામ કાપવામાં આવે છે? કેટલાને ખબર છે? એને પાયસ બલિ કીધું છે. એ જ કહેવાય ને, પાયસ કહેવાય ને બલિદાન, પણ એમાં પાયસ જ નહીં. ભટજી શું કહેવાય ને? કુષ્માંડ બલિ. હા, કુષ્માંડ બલિ. પાયસ તો એની કલી ખીર ને બધું, ભાત ને ચરું. કુષ્માંડ બલિ આપ્યો છે. પણ એ કુષ્માંડ બલિ જ્યારે તમે આપો છો ત્યારે તમે જોયું છે ભાવ? તમે જોયું કે એને કાપતા હોય ત્યારે તમે જોયું છે? કેટલા જોઈએ એ બલિ કાપતા હોય ત્યારે જોયું છે? એ કોળું કાપવા વાળા કોળું કાપવા સમય શું કરે? એક પાટલા ઉપર કોળું મૂકે, એની ઉપર સિંદૂર પધરાવે, એની ઉપર કંકુ નાખે, અને સામે તલવાર લઈ અને એક ભાઈ બેસી જાય ગોઠણિયા વાળી, અને એવો ઘા કરે આમ જાણે કોઈ બકરાનું મસ્તક ઉતારતો હોય. યાદ રાખજો, તમે માત્ર અહીંયા કુષ્માંડ બલિ રાખ્યો છે, માત્ર ને માત્ર તમે કોળું લઈ આવ્યા છો, પણ તમારો ભાવ તો હજી બલિનો જ છે. એટલે તમે આ બંધ કરી દો. હવે મારે તો યજ્ઞ થાય ને, હું યજ્ઞનું મુહૂર્ત આપું ને એટલે કોઈ દી એમાં કોળું આવે જ નહીં. હા, આ મારો પોતાનો આ પર્સનલ ભાવ છે સાહેબ, તમારે બધાને સ્વીકાર લેવો જરૂરી નથી. આ મારો પોતાનો પર્સનલ અનુભવ છે. મને પોતાને ગમે છે આવું કે આવા ભાવથી શું કામ ભગવાનને અર્પણ કરવું. આપવું છે તો એને ખીર ખવડાવો, ભગવાનને લાપસી ખવડાવો, ભગવાનને રોટલી ખવડાવો. પણ જ્યારે ભરતજી મહારાજને તમે એને લઈ આવ્યા છે, જ્યાં ભરતજી મહારાજને મારવા જાય ત્યાર પહેલા મહાકાળી માતાજીની મૂર્તિ ફાટી અને એમાંથી મહાકાળી પ્રસન્ન થયા, અને જે મારાઓ ભરતને મારવા ગયા હતા એ જ મારાઓને મહાકાળી માતાજીએ માર્યા છે. માં તો સૌનું રક્ષણ કરનારી છે. માતાજીએ ભરતજી મહારાજનું રક્ષણ કર્યું. ભરતજી મહારાજે મહાકાળી માના ચરણમાં વંદન કર્યા છે, પ્રાર્થના કરી છે, માં આજ જો મને આ લોકો લઈ આવ્યા ન હોત તો મને તમારા દર્શન ન થયા હોત. રાજા રહોગણના સિપાહીઓ પકડીને લઈ ગયા અને કહે છે ચાલો ભાઈ આ પાલખીને ઉપાડો. પાલખીને ઉપાડવાની વાત કરે, પાલખી ઉપાડે છે.
ચાલ્યા જાય છે ને બરાબર માર્ગની અંદર કીડા મકોડા દેખાયા એટલે ભરતજી મહારાજે કુદાકો લગાવ્યો. એટલે કુદાકો લગાવવાને લઈ અને રાજા રહુગણના માથામાં દંડ વાગ્યો. એટલે રાજા રહુગણ પાલખી ઊભી રખાવી અને ભરતજી મહારાજને મારે છે. ભરતજી હસે છે. રાજા રહુગણે પ્રશ્ન કર્યો, એલા તને વાગતું નથી? મર્યા જેવો છો, આ તું હસે છે તો? અને ત્યારે ભરતજી મહારાજ બોલ્યા છે કે ભાઈ તમે કોને મારો છો? મને નૈનમ છેદંતી શસ્ત્રાણી, મને શસ્ત્ર છેદી ન શકે, અગ્નિ બાળી ન શકે, પાણી ભીંજવી ન શકે, વાયુ સૂકવી ન શકે. તમે મારો છો શરીરને, તો શરીરને મારો, એમાં મારે શું કામ દુખી થવાનું? આ વાત સાંભળી રાજા રહુગણ કહે, તમે કોણ છો? ભાઈ હું કોણ છું ને એની તો શોધ માટે નીકળી પડ્યો છું. તમે રાજા રહુગણ, તમે રાજા ભરતનું નામ સાંભળ્યું છે? ચક્રવર્તી રાજા ભરત. અરે હા, એના જ રાજ્યમાં રહી છે. એ મૃત્યુ પામ્યા છે. ભાઈ એ તમારા માટે મૃત્યુ પામ્યા છે. ઈનો ઈ જ હું ભરત છું. પણ એક વખત હરિમાંથી હરિણ થઈ ગયું ને, આ 2 જન્મ બીજા લેવા પડ્યા. હરિમાંથી હરિણ થઈ ગયું, 2 જન્મ બીજા લેવા પડ્યા. માટે રાજા ભગવાનની ભક્તિ માટે જાવો ને તો આમ અહંકાર ન રાખો મનમાં. કારણ કે રાજા રહુગણ કપિલ મુનિના આશ્રમમાં સત્સંગ માટે જતા હતા. અને સત્સંગમાં જાઓ ને તો કોઈ દિવસ અભિમાન ન રાખશો સાહેબ. સત્સંગમાં જાઓ ત્યારે નિર્મળ બની જાજો. સત્સંગમાં રોજ જવા માટેના સંકલ્પ કરજો. આ કથા બેઠી છે આજ મોરબીમાં, તો રોજના માટે કથામાં આવવાના સંકલ્પ કરજો. કારણ કોણ જાણે કાલ સવારે શું થાય. એટલે આપણો પોષી સંપ્રદાયનું એક પદ કહે છે, ષષ્ઠમ સ્કંદમાં પ્રવેશ કરાયો અને ભગવાન બાદરાયણ મહર્ષિ વેદવ્યાસ બોલ્યા છે, અજાત પક્ષા ઇવ માતરમ ખગા સ્તન્યમ યથાવત સતરામ ક્ષુધાર્તા પ્રિયમ પ્રિયેવ વ્યુષિતમ વીર્ષ્ણા મનોરવિંદા ક્ષદિદૃક્ષતે ત્વામ મનોરવિંદા ક્ષદિદૃક્ષતે ત્વામ. છઠ્ઠો સ્કંદ એટલે નામનો મહિમા છે. છઠ્ઠા સ્કંદમાં એક અજામિલની કથા છે અને એ અજામિલ બ્રાહ્મણ હતો. અજામિલ બ્રાહ્મણ હતો જ્ઞાતિય. અજામિલનું એક જ કામ કે ધર્મમાં કોઈ દી હામું જોવું નહીં, સંતોનો કોઈ દી સંગ કરવો નહીં, મંદિરમાં કોઈ દી જાવું નહીં. આવો અજામિલ બ્રાહ્મણ હતો. છતાં પણ એને ભગવાનને ન ભજ્યા. એને ભગવાનને, એને ભગવા કપડાને 12મો સંદર્ભો કૂતરા બિલાડા જેવું, અને તમારી ભાષામાં કહું તો છત્રીનો આંકડો. નથી કહેતા ભાઈ એની હારે રહેવા દેજો, મારે એની હારે છત્રીનો આંકડો. તો છત્રીનો આંકડાનો સરવાળો કરી 9 થાય ને પૂર્ણાંક છે, એમાં જોડ જામશે. એમ લાગે ને કે આ માણસ હારે આપણને નથી જામતું, એની હારે જ જમાડો, એની હારે જ જમાડો. સામ દામ દંડ ભેદ એને મેળવે પાર કરો. એમ ઈ આપણાથી 10 ગાવ આઘું હાલે ને તો આપણે એનાથી 20 ગાવ અંદર હાલું. એને મેળવે પાર કરો. દુનિયામાં મેળવે પાર કરો સાહેબ. અને જ્યારે તમે ઈ તમારાથી દૂર જાય અને તમે એને મેળવી લેશો ને, અને પછી જે આનંદ હશે ને એ આનંદ તમે વર્ણવી નહીં શકો. એની માત્ર અનુભૂતિ હોય. તમે પેલા મેળામાં ગયા કોઈ દિવસ? કેટલા લોકો મેળામાં ગયા? જરા હાથ તો કરો. હાલો
બોલો, મારે કથા નથી કરવી. હાલો હાલો ભાઈ, દફતર પાટી કરો પેક. મેળામાં જઈને પછી તમને કહ્યું તો એક ઉપર બીજો ગ્લાસ, બીજા ઉપર ત્રીજો, એમ કરતા કરતા ગ્લાસ રાખ્યા આખા, અને આપણે એને બોલથી પાડવાના હોય. આપણે શું કરીએ? બોલથી પાડવા જઈને એક બોલ આમ જરાક આઘો જાય ને એટલે આપણે નારાજ થઈ જાય, બીજો બોલ જરાક એની વધારે નજીક આવે, એમ કરતા કરતા એમાં જો આપણો એકદમ નિશાના ઉપર ઘા લાગી જાય અને બરાબર જો છઠ્ઠા સાતમા બોલથી ઈ ગ્લાસ પડી જાય ને એટલે કેટલો આનંદ વ્યક્ત થાય સાહેબ, હે? કેટલો આનંદ થાય બટુકભાઈ? એની મસ્તી અલગ હોય સાહેબ. એમ ઈશ્વર તમારાથી ગમે તેટલો દૂર રહ્યો પણ તમે એને જેમ જેમ નજીક લાવવાના પ્રયત્નો કરશો ને એમ તમારી કસોટી થશે આમાં, એમ તમારાથી વધારે દૂર થશે. પણ જ્યારે તમે એક સમયના માટે, એક વખતના માટે પણ ઈશ્વર તમારી નજીક આવી જશે ને પછી તમને જે એનો આનંદ હશે સાહેબ એ તમે અનુભવી શકશો, પણ એને બોલી નહીં શકો તમે ક્યારેય. પરમાત્માની અનુભૂતિ હોય સાહેબ, પરમાત્માનું વર્ણન ન હોય. અને અમારે પૂજ્ય નિત્યસ્વરૂપ સ્વામી કહે છે ભગવાન છે ને એ જાણવા જેવો નથી, એ માણવા જેવો છે. સરદારથી નિત્યસ્વરૂપ સ્વામી છે, સ્વામિનારાયણ સંપ્રદાય, એમ કહે છે ભગવાન છે એ માણવા જેવો છે, એને જાણવા જેવો નથી. એને જાણાય નહીં, એને મણાય સાહેબ. આ દુનિયામાં સાહેબ ઈશ્વર એ પ્રેમનું પ્રતીક છે, પ્રેમ તો માણવા જેવો છે. પ્રેમને જાણીને શું થશે? માણસ ભૂત બને છે, ભૂત. અને આપણે જ્યારે દુનિયામાં પ્રેમ મળે ને ત્યારે એનો સહજતાથી સ્વીકાર કરજો સાહેબ. કારણ કોણ જાણે પ્રેમ ક્યાં ભાવનો બાકી હોય, કોણ જાણે કે એ પ્રેમ આપણો કયું લેણ દેણ છે. જરૂર નથી હો સાહેબ એક સ્ત્રી અને પુરુષનો જ પ્રેમ. કદાચ બની શકે માં અને દીકરાનો પ્રેમ હોય, બાપ અને દીકરીનો પ્રેમ હોય, ભાઈ અને બહેનનો પ્રેમ હોય. અને હું પ્રેમની જે વાત કરું છું એ વિશુદ્ધ પ્રેમની વાત કરું છું, સ્વાર્થ ભરેલા પ્રેમની વાત નહીં, જેમાં કોઈ સ્વાર્થ નથી એ પ્રેમની વાત કરી રહ્યો છું. ફકત દિલની સફાઈ માગે છે, પ્રેમ ક્યાં પંડિતાઈ માગે છે, ફકત દિલની સફાઈ માગે છે. પ્રેમને પંડિતાઈ ન જોઈએ સાહેબ, પ્રેમમાં તો બસ દિલ સાફ જોઈએ. દિલ સાફ હશે મારું એ આપણે મળી જશે. નામનો મહિમા છે. એને છત્રીનો આંકડો, મૂળ વાત છત્રીનો આંકડો. અને એ છત્રીના આંકડામાં એની પત્ની જરાક ભગવાનની ભાવુક, ભગવાન પ્રત્યે પ્રેમ. એટલે એમાં ને એમાં બરાબર બન્યું એવું કે એક વખતના સમયે એ અજામિલ ઘરમાં નથી અને એની ઘરે 4 સંતો જમવા આવ્યા. સંતોને જમાડવા માટે બેહાડે છે અને જ્યારે સંતો જમવા બેહે છે ત્યારે થોડીક વાર જે સંતો હજી જમ્યા નથી પૂરું ત્યારે પેલા અજામિલની પત્ની કહે છે બાપજી થોડુંક જલ્દી કરો ને. સંતો વિચાર કરે છે કે અમે જ્યાં જમવા જઈએ ત્યાં લોકો એમ કહે છે કે તમે નિરાત રાખજો અને અહીંયા એમ કહે છે કે તમે જલ્દી કરો, આવું કેમ? માં શું વાત છે? અરે બાપજી કઈ નહીં, આ તો તમારે પદયાત્રાએ જવાનું છે એટલા માટે હું આપને કહું છું તમે થોડી ઉતાવળ રાખો. નહીં માં કઈ દુઃખ છે, કયો નકર નહીં જમીએ હવે. અત્યારે અજામિલના પત્ની બોલ્યા છે બાપજી તમને કોઈ કે છેતરા છે? મારો ઘરવાળો ભગવાનનો ભગત નહીં, એને આ ભગવા કપડાને 12મો સંદર્ભો છે, કૂતરા બિલાડા જેવું છે, એને આવવાનો સમય થયો છે, તમે જલ્દી જમીન વયા જાવ નકર મારા કર્યા ઉપર બધું પાણી ફેરવી દેશે. માટે હું તમને પ્રાર્થના કરું છું તમે જલ્દી જમીને વયા જાવ. જમીન જતા રહ્યો. અરે માં તો હવે ભગત આવતા હોય તો ભગતને મળીને જ જાય. અરે બાપજી મળ્યા જેવો નથી, તમે વયા જાવ, મળ્યા જેવો નથી તમને. અને એ જ સમય બરાબર ગામમાંથી અજામિલ નીકળ્યો. ગામના લોકોએ જેને સંતોને મોકલ્યા હતા અજામિલની ઘરે એ હજી કપલી ત્યાં બેઠી બેઠી નવરાય હોય ને હાવે ને બીજું કઈ કામ જ ન હોય ગામની પંચાયત સિવાય. ગામની પંચાયત સિવાયનો કોઈ કામ નહીં સાહેબ.
અને એ સમયે અજામિલને કહે છે, જય સિયારામ ભગત. અજામિલ કહે છે, કોને કહો છો? તમને. કેમ? જેની ઘરે સંતો જમે એ ભગત નહીં કોણ બીજું? કોણે કીધું? અરે જાઓ ઘરે જોઈ આવો, ખબર પડે. આ ગામના આને કોઈ જ તમે ન પૂગો સાહેબ. અને હું દુનિયામાં પ્રાર્થના કરીને કહું છું વ્યાસપીઠથી કે જગતને રાજી કરવો ને એના કરતા જગદીશ્વરને રાજી કરવો હાથ દરજે હારો છે સાહેબ. જગતને રાજી કરવો અઘરો છે. જગતને રાજી કરો એના કરતા જગદીશ્વરને રાજી કરો, તમારો બેડો પાર થઈ જશે. એક ઉદાહરણ તમને દઉં. જો એક ગામડાની અંદર એક 7-8 વર્ષનો દીકરો અને એનો બાપ બે ગામત્રે નીકળ્યા. એટલે બાપ ઘોડીએ બેઠો હતો અને દીકરો નીચે હાલો જતો હતો. તો ગામના પાદરમાં નીકળ્યા ને તો ગામના લોકો બેઠા હતા. એ બોલ્યા, આ બાપને કેવો ગણવો, ગૌઠો આખો ઘોડે ચડ્યો છે અને ફૂલ જેવું બાળક નીચે હાલ્યું જાય છે, આને કેવો ગણવો? એટલે બાપે સાંભળ્યું એટલે બાપ નીચે ઉતરી ગયો ને દીકરાને બેહાડી દીધો. આગળના ગામમાં ગયા ને તે વળી ગામના લોકો બોલ્યા, આ છોકરાને કેવો સમજવો, આ છોકરો કેવો છે? ગૌઠો બાપ નીચે આવે છે ને પોતે ઘોડે ચડ્યો છે. એ સમયે આ બાપ દીકરો બે સાંભળી ગયા એટલે બાપ દીકરો બે ઘોડે ચડી ગયા. કોઈ કઈ કહે જ નહીં. આગળના ગામમાં ગયા ને ત્યાં ગામના લોકો બોલ્યા, આ બાપ દીકરા બે ને મૂંગા પશુ પર જરાય દઈ આવે છે, બે ઘોડે ચડ્યા છે. બે આવું સાંભળીને બાપ દીકરો બે ઉતરી ગયા. હવે કઈ કોઈ કહે જ નહીં. એક બાજુની લગામ દીકરાએ પકડી, એક બાજુની લગામ બાપે પકડી અને બે હાલ્યા જાય છે, હાલ્યા જાય છે. એક ગામ ગયું, બીજું ગામ ગયું. જે ત્રીજું ગામ આવ્યું ને ત્યાં ત્રીજા ગામના લોકો પાદરે બેઠા હતા. એ બોલ્યા, એ કે હાલીને જાવું તો ઘોડો લીધો હું કેમ હારે? આ દુનિયા છે સાહેબ. દુનિયાને રાજી કરવી બહુ અઘરી છે. દુનિયાને રાજી કરવી બહુ અઘરી છે. જગતને રાજી કરવું અઘરું છે, જગદીશ્વરને રાજી કરવો બહુ સહેલો છે. અજામિલ ઘરે આવે છે, સંતોનું અપમાન કરે, સંતોને કહે છે ચાલ્યા જાઓ. કોણે તમને કીધું તો અહીં આવવાનું? સંતો કહે છે, ભગત અમે તમારી ઘરે જમા છીએ એટલે પ્રસાદ અમને દક્ષિણા આપી દો એટલે અમે વયા જાય. અજામિલ કહે છે, તમને મારતો નથી અને આ તમારા ભગવા કપડા ઉતારી નથી લેતો, એ તમારી દક્ષિણા સમજો અને વયા જાઓ ચૂપચાપ. પણ ભગત સંતો કહે છે, નહીં ભગત એમ ન જવાય, અમને દક્ષિણા આપી દો થોડીક. અને દક્ષિણામાં બીજું કઈ નથી જોઈતું, અમારે તો એટલું જોઈએ છે કે તમારા પત્ની ગર્ભવતી છે અને તમારા પત્ની તમારા ઘેર જો દીકરાનો જન્મ થાય તો તમારા દીકરાનું નામ તમે નારાયણ પાડજો. ભલે, કારણ કે અજામિલને ગમ્યું, મફત હતું ને. 3 વખત નારાયણ નારાયણ નામ લેવડાઈને ગયા. સમય ગયો, દીકરો જન્મ પામ્યો, નામ નારાયણ રાખ્યું, દીકરો મોટો થયો. હવે તો દીકરાની અંદર આસક્તિ પામ્યો. નારાયણ તારી માને બોલાવ, નારાયણ જળ ભરતો આવ, નારાયણ ચાલ આપણે બહાર જઈએ. આખો દી નારાયણ 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 મળ્યું થવા. નારાયણ નારાયણ થાય છે આખો દિવસ. એમાં એક વખતના દિવસે બન્યું એવું કે રાત્રિના સમયે અજામિલના પગ બરાબર નિંદ્રામાં હતો અને અજામિલના પગ યમના દૂતોએ પકડ્યા. એટલે યમના દૂતોએ પગ પકડ્યા ને સામે કાળને જોઈ ગયો ને એટલે નાભીમાંથી અવાજ નીકળ્યો, નારાયણ નારાયણ નારાયણ. નાભીમાંથી અવાજ નીકળે ને એ દીકરો સાંભળે કે ન સાંભળે? વૈકુંઠ વાળો નારાયણ સાંભળે સાહેબ. નાભીમાંથી અવાજ નીકળે ને ભગવાન સાંભળે. બાજુના ઓરડામાં દીકરો ન સાંભળ્યો પણ વૈકુંઠ વાળો નારાયણ સાંભળી ગયો, કારણ નાભીમાંથી અવાજ નીકળ્યો હતો. અને હું દર વખતે કહું છું, આ તમને કહી દઉં કે તમે ઘરમાં દીવો કરીને હનુમાન ચાલીસાનો પાઠ કરો, એમાંય ફેર હોય અને ખેતરથી હાલ્યા આવતા હોય અંધારું થઈ ગયું હોય અને વાડમાંથી થોડોક અવાજ આવે અને પછી જે હનુમાન ચાલીસા ઉપડે એની વાત જવા દે. ન આવડતી તો આખી મોઢે આવડી જાય. પણ નારાયણ નારાયણ નામ લીધું ને 3 વાર તો વિષ્ણુના પાર્ષદો આવી અને એમના દૂતોના હાથમાંથી એને છોડાવ્યો. કહે છે કે આણે અમારા નારાયણનું નામ લીધું છે. એમના દૂતો કહે છે કે તમારા નારાયણનું નહીં, એને એના દીકરાને બોલાવ્યો. છતાં પણ એ પાર્ષદો કહે છે કે ભલે દીકરાને પણ નામ તો અમારા નારાયણનું છે ને, માટે છોડી દો. એમના દૂતોના કાળપાશમાંથી છોડાવ્યો. આ સંવાદને સાંભળ્યો અજામિલની આંખમાંથી 14 અશ્રુની ધારા વહી ગઈ અને આખું જીવન પરિવર્તિત થઈ ગયું. સાહેબ, એકમાત્ર નામ મળે ને તો માણસનું જીવન આખું પરિવર્તિત થઈ જાય.